તો હવે વાત કરીશું ચૂંટણીના મહાજંગ વિશે. અમદાવાદના બાપુનગરમાં બેલેટ મતદાનમાં ગેરરીતિના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના આરોપને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ બેલેટ પેપરથી ચૂંટણીની કામગીરી સ્થગિત કરાઈ છે. જ્યાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પર ખોટી રીતે સિક્કા લગાવાઈ રહ્યાના કોંગ્રેસે આરોપ કર્યા. પંકજ રાઠોડ, ગૌતમ અને સ્નેહલ પટેલ બેલેટ પર સિક્કા મારતા હોવાનો આરોપ લગાવાયો. કોંગ્રેસના સમર્થકોએ ગઈકાલે હોમગાર્ડ ઓફિસ પર ધરણા કર્યા હતા અને હવે આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી. ચૂંટણી અધિકારી વાળા મતદાન થાય ભારતમાં કઈ જોયું તું? ના. બરાબર, તમે અધિકારી નથી. તમારું નામ શું છે? પંકજભાઈ કેવા રાઠોડ. પંકજભાઈ રાઠોડ, તમે અધિકારી નથી અને અહીંયા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અધિકારીઓનું. આ ઉચિત છે? ઉચિત છે? લોકશાહીનું હનન થાય છે? બરાબર. હવે બીજી વાત, અહીંયા જે મતદાન થયું એની જાણકારી કોને કોને છે? ઉમેદવારને જાણકારી નથી. ખાલી ભાજપની ચમચાગીરી કરીને સરકારી તંત્રનો દુરુપયોગ કરવો હોય તો ચૂંટણી અમે ના લડીએ ભાઈ. અમે એમ કહીએ છીએ કે ભાજપ લડી લે, અમે ઘર પકડીએ, હજુ 4 દાડા બાકી છે. બરાબર. અમારું કહેવાનો ભાવ જે છે કે આમાં કેમ લોકશાહી છે. આ જોવો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલો કવર, સીલ બંધ. આ શું છે? ખસો ભાઈ, આ શું છે? બોલો બોલો. વારો વારો ભાઈ, શું કોણ છે અહીંયા? શું છે ભાઈ? સાજન અહીંયા શું છે? અહીંયા ચાલુ તમારા સામે અહીંયા ચલાવો બાજુમાં મારી જોડે. જાણ કરવી પડે, જાણ કરવી પડે. તમારે જાણ કરવી ભાઈ વચ્ચે કોઈ ના. મારી વાત સાંભળો. ભાઈ અમે અધિકારીઓ રિસ્પેક્ટ કરીએ છીએ. તમે જાણો, ભગવાન જાણે. સાંભળી લો, આ ચૂંટણી પંચનું છે. તમે ચૂંટણી અધિકારી છો નહીં. આ મતદાન કોણ કરાવે છે? બેલેટ પેપર માની લો. અહીંયા વાત કરો, બેલેટ પેપર માની લો. અધિકારીઓને મતદાન કરવાનું, ચૂંટણી પંચનો અધિકારી હાજર રાખવો પડે કે નહીં? ક્યાં છે અહીંયા? કે એક માણસ 150 પોસ્ટલ બેલેટ ઉપર થપ્પા મારી રહ્યો છે અને અમને જોઈને એ તરત જ ત્યાંથી ભાગી ગયો. અમે જોયા કે 4-5 લોકો ત્યાં હતા, બધા થપ્પાવાળી કરી રહ્યા હતા. અમે પૂછવામાં આવ્યું તો પૂછ્યું તો કોઈ જવાબ, સંતોષકારક જવાબ ના મળે ને બધા તાળું માની તાત્કાલિક ભાગી ગયા. ચૂંટણી પંચે અહીંયા હાજર રહેવું પડે. કોઈ અધિકારી, અહીંયા કોઈ અધિકારી હાજર નહીં, પોલીસ વાળો કોઈ હાજર નહીં અને એ મતદાન થઈ રહ્યું હતું, એ પણ સાંજે 7 વાગે. તમે વિચારો કઈ હદનું આ વોટ ચોરી થઈ રહી.